સ્ટોર પર પહોંચી ગઈ છું અને સવારમાં જ માલ ગોઠવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. રોજે અત્યારે તો દિવાળી પછીનું માર્કેટ ખુલ્યા પછી તો અત્યારે વધારે જ સવારમાં કામ હોય, એટલે કેમ કે સ્ટોક વધારે લગાવવાનો હોય જ, કેમ કે જે દિવાળીમાં સ્ટોક ખાલી થઈ ગયો હોય એટલે અત્યારે જેમ જેમ ધીમે ધીમે આવે અમે લગાવતા જઈએ છીએ અને જે સ્ટોક બહુ ટાઈમથી નથી જતો એને સાઈડમાં કરતા જઈએ છીએ. તો હવે શિયાળા માટે મસ્ત એવા ગરમ ગરમ મોજા પણ લેડીઝ માટે જેન્ટ્સ માટે આવી ગયા છે. રેગ્યુલર મોજા તો હોય જ છે, પણ શિયાળાના થોડા અલગ આવે છે જે વધારે ગરમ હોય, તો એ પણ આવી ગયા છે અને લગાવી દીધા છે. તો મિત્રો આવી જજો અમારા મોલ પર ખરીદી કરવા. છોકરાઓ પણ કામે લાગી જ ગયા છે અને હું તો જોડે જોડે કરાવું જ છું, કેમ કે સ્ટાફમાં અત્યારે હાલ રૂટીનમાં 2 જ છે, બીજા કોઈ નથી, એટલે અમે ઘરના માણસો પણ એમને હેલ્પ કરાવીએ છીએ. તો મોજાનો સ્ટોક લાગી ગયો છે. હવે શરૂ થઈ ગયું છે નમકીન, કેમ કે દિવાળીમાં નમકીન વધારે ખાલી થઈ ગયું છે, તો હવે એનો પણ સ્ટોક લગાવી દઈશું. સ્ટોક તો જો કે રૂટીનમાં થોડા દિવસે લગાવવો જ પડે, પણ દિવાળીમાં થોડું વધારે ખાલી થઈ ગયું હોય એટલે થોડુંક વધારે કામ પહોંચે. બાકી રોજે થોડું લાગતું જ જાય છે. હવે આખો દિવસનું કામ હતું, પછી તો અમને સવારે થોડા વિડીયો બનાવ્યા, પછી ટાઈમ ના મળ્યો. પછી સાંજે અમે આજે બહુ ટાઈમ પછી બહાર જમવા ગયા હતા પીઝા ખાવા માટે, કેમ કે મારા સનની ઈચ્છા હતી. અમે બહુ ટાઈમથી બહાર જમવા ગયા જ નહોતા, તો એની ઈચ્છા હતી કે ચલો મમ્મી પીઝા ખાવા માટે જઈએ. તો પહોંચી ગયા છે લાપીનોઝમાં પીઝા ખાવા માટે. તો ચલો તમે પણ ત્યાં જઈને અમારું કામ ટેબલ સારું શોધીને બેસી જવાનું અને કુલદીપનું કામ છે ઓર્ડર આપવાનું. તો એ પણ લઈને આવ્યા છે મેનુ. હવે જે પસંદ આવે અમે અમારી રીતે બધાની ચોઈસના અલગ અલગ મંગાવી લઈશું અને જોડે જોડે વિડીયો પણ બનાવતા જઈએ છીએ અને એન્જોય કરતા જઈએ છીએ. જો અમારા ભાઈ કોલ્ડ ડ્રિંક્સના શોખીન છે. બીજું તો સ્ટ્રોંગ તો કંઈ નહીં, પણ માઝા તો પીસે જ. જે અત્યારની જનરેશન છે પીઝાની જોડે કોલ્ડ ડ્રિંક્સ પીએ છે. જો કે આપણને તો ખાવાની કોઈ પણ ચીજ હોય જોડે છાશ જ બહુ મજા આવે, પણ છાશ મળે જ નહીં એટલે પછી કોલ્ડ ડ્રિંક્સ પીવું પડે. મને તો કોઈ પણ વસ્તુ ખાવું જોઈએ જોડે છાશ હોય ને તો જ વધારે મજા આવે, પણ પછી માઝા પી લઈએ, કેમ કે કંઈક તો જોડે જોઈએ જ, એટલે પીઝા ખાવા જઈએ ત્યારે માઝા પી લઈએ છીએ. બાકી તો છાશ જેવી કોઈ મજા જ નહીં. આપણે ગુજરાતી છીએ એટલે છાશ વગર તો મજા જ ના આવે. હવે જમવાનું પતે પછી પાછા અમે સ્ટોર પર જવાના હતા અને સ્ટોર પરથી પછી અમે એક રિલેટિવ્સના ઘરે, મારા મામાના ઘરે જવાના હતા. તો ધ્રુવમને બી એટલે જ અમે સ્કૂલેથી આજે અહીંયા લઈ આવ્યા હતા, કેમ કે મારા કઝિનનો જે બાબો છે એ બી ધ્રુવમ જેવડો છે, એટલે એને બંનેને જોડે સારી કંપની રહે છે, એટલે બંને જોડે એન્જોય કરે, એટલે એને પણ જોડે લઈ આવ્યા છીએ. તો પહોંચી ગયા છે મામાના ઘરે. મામાના ઘરે જઈએ એટલે કેટલી મજા આવે તો બધા જાણે જ છે. જ્યારે નાના હતા ત્યારે વધારે મજા આવતી હતી, પણ અત્યારે બી આમ બહુ બેસ્ટ ફિલિંગ આવે જ્યારે મામાના ઘરે જઈએ ત્યારે, એને બધા મળે એટલે વાતો કરીએ. અને એમના નાના છોકરાઓ છે તો બધા જોડે રમે છે, એન્જોય કરે છે. અમે પણ એન્જોય કર્યું. અને અત્યારે હવે અમારું શિડ્યુલ પૂરું ને પછી અમે પાછા ઘરે. જોઈ શકો છો કે બધા ટેણિયાઓ એમની રીતે પોતપોતાનું પર્સનલ એન્જોય કરે છે. છોકરાઓ હોય તો જ ઘરમાં રોનક હોય એવું મને છોકરાઓ મળે ત્યાં ભેગા થાય ત્યારે એવું લાગે કે એ લોકો કેવું સરસ એન્જોય કરે છે. તો મિત્રો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા બ્લોગ સાથે.